એટલું દેવું છે ને કે હું વેચાઈ જાઉં ને તો પૂરું થાય એમ નથી. સ્વામી બહુ પ્રયત્ન કર્યા સફળ થવા માટે, આગળ વધવા માટે. તકલીફ એ પડી કે જોતું તું સોનું અને મળ્યું કથર, મતલબ લેવો તો નફો અને થઈ ગયું દેવું. એટલું દેવું છે ને કે હું વેચાઈ જાઉં ને તો પૂરું થાય એમ નથી. આવા લોકોને શું કરું? જેને દેવું થઈ ગયું છે, પોતાની કંઈક ભૂલે કરીને દેવું થઈ ગયું છે. હવે દેવું થયા પછી પણ લોકો પાસેથી વ્યાજવા લઈ પાછું દેવું ભરવાનો પ્રયત્ન કરશે તો દેવું વધતું જશે, દુઃખી થવાશે. તમારી પાસે જમીન હોય, મિલકત હોય, બીજું કંઈ પણ મકાન હોય તો સમાજની શરમ સંકોચ બધો છોડીને વેચીને પણ ભાડાના મકાનમાં રહેવા જઈને દેવું પૂરું કરી દો. એકવાર દેવું નીલ કરો અને ફરીથી ઝીરોથી સ્ટાર્ટ કરો. દુનિયા શું બોલશે એની ચિંતા ન કરો. દુનિયાને સારું દેખાડવા માટે તમારા દેવાને ઢાંકો નહીં, પણ જે ભૂલો થઈ છે એનો વડીલો પાસે એકરાર કરી લો અને મરવાના કે મારવાના તો સંકલ્પ પણ કરશો નહીં.